હો તું હજી રસોડામાં જ છો? હા જો ને મમ્મી, નાસ્તો પાણી બધું પૂરું થયું એટલે નાસ્તાના મેં છે ને વાસણ ધોયા અત્યારે. હવે હું રસોઈની તૈયારી કરું છું, રસોઈ કરી નાખું. કપડા મશીનમાં નાખી દીધા તે? ના મમ્મી, હજી બાકી છે. હું વિચારતી હતી કે પેલા રસોઈ કરી નાખું પછી હું કપડા મશીનમાં નાખું એમ. પેલા છે ને હો મશીનમાં કપડા નાખી દેવાય. તું રસોઈ કર ને ત્યાં સુધીમાં કપડા ધોવાઈ જાય. હા કાંઈ વાંધો નહીં મમ્મી, તો એમ કરું. હા તો હવે ઉતાવળ રાખજે ને જલ્દી કરજે. હો હા મમ્મી બોલો. કપડા હુકાઈ આવી? હા મમ્મી, કપડા હુકવવા જ જાઉં છું. તો ઝાપટીને નાખજે અને જલ્દી કરજે, તું તો બહુ ટાઢી છો. હા મમ્મી, હું ઉતાવળ રાખીશ. કેમ છે જ્યોતિબેન? આવો બેન આવો, બેઠો. તમારી વહુ દેખાતી નથી, ક્યાં ગઈ? વહુ એ અંદર કામ કરે છે. બોલો ને તમારે શું કામ હતું? કાંઈ નહીં, હું તો એમ કહેતી હતી કે તમારી વહુ તો બહુ ટાઢી, આખો દિવસ કાંક ને કાંક કામ કર્યા જ કરતી હોય ને આખો દિવસ પૂરો થઈ જાય તો કામ જ પૂરું ન થાય. અરે બેન, ઈ મારી વહુ છે, ઈ ગમે એમ કામ કરે, મને કાંઈ વાંધો નથી. તમને શું વાંધો? એને છે ને એના પપ્પાના ઘરે કાંઈ કામ નથી કર્યું, અહીંયા આવી છે ને ઈ બધાય કામ કરે છે. અને મારી મોટી છોકરી જો આહરે જઈને કાંઈ કામ નથી કરતી, એના હાહુ કામ કરાવે છે. અહીંયા હતી ને તો બધું કરતી હતી, અને મારી વહુ છે ને મારી પાસે કાંઈ કામ નથી કરાવતી, બધું કામ એકલી કરે છે. કાંઈ નહીં, એ તો મારી નજર ગઈ એટલે મેં તમને કીધું, નકર મારે ત્યાં પંચાયત કરવાનો શું શોખ છે. તમારે છે ને અમારા ઘરનું કાંઈ જોવાની જરૂર નથી. તમે પોતાની વહુને તમે હેરાન કરો જ છો, હારવાર બીજાના ઘરમાં ઝઘડા કરાવો છો. હારું લ્યો, હવે હું જાઉં છું, મારે ઘરે ઘણું કામ છે. બાજુવાળા માસી હારે લપ કરે છે ને ભાભીના વખાણ કરે છે, પૂછવું પડશે મારે. મમ્મી, આખો દિવસ તું ભાભીને ટોક ટોક કરતી હોવ છો, તા માસી હારે તું કેમ આવી રીતે વાત કરતી હતી? હું તારી ભાભીને ટોક ટોક કરું છું તો કાંઈ હેરાન કરવા હાટું નહીં, હારા માટે. મને ખબર છે કે તારા ભાભીએ છે ને એના પપ્પાના ઘરે કાંઈ કામ નથી કર્યું, અને એને અમુક અમુક કામ ન આવડે, હું એને શીખવાડતી જાઉં. એનો મતલબ એમ નહીં કે હું એને હેરાન કરું છું. હું બોલું ને ઈ ઠીક છે, પણ મારી વહુને કોઈ કહી જાય ને ઈ મને ન પોહાય. હું એને એક એક કામમાં ટોકતી જાઉં અને શીખવાડતી જાઉં તો એને છે ને જલ્દી કામ એ થઈ જાય અને એને થોડોક છે ને ટેમે મળે આરામ કરવાનો. અને ઈ તો મને કઈ કામ કરવા ન દે તો મારે શું કરવાનું? અરે વાહ મમ્મી, તું ભાભી વિશે આટલું વિચારે છે, મને તો ખબર નહોતી. બેટા સાખીને જો તો કેવું બન્યું છે. હા, હું ચાખીને કહું. છી મમ્મી, આ તે શું બનાવ્યું છે? બેટા મેં કેટલી મહેનત થી બનાવ્યું હતું મિલશે. જરૂરી થોડી છે કે જે મહેનત કરીને બનાવ્યું હોય હારું જ બન્યું હોય. તું કહેતી હતી ને મને બહુ ભાવે, તું બહારથી મંગાવી પીતી હતી, એટલે આજ મેં મહેનત થી બનાવ્યું છે. બહુ મજા નો આવી મમ્મી, છે ને તું આવું કઈ નવું નવું છે ને બનાવતી નહીં. પપ્પા બરોબર કહે છે, તને આવું કઈ બનાવતા આવડતું જ નથી. હવે હું ઘડી ખુઈ જાઉં, બહુ થાકી ગઈ છું. મમ્મી, મમ્મી, અરે મમ્મી, શું કરે છો તું? હા જો ને બેટા, હું છે ને હુવા જાઉં છું, મને કમર બહુ દુખે છે. અરે યાર મમ્મી, તારું રોજનું છે, ઘડી કે કમરમાં દુખે છે, ઘડી કે પગમાં દુખે છે, ઘડી કે માથું દુખે છે. મને ચા બનાવી દે ફટાફટ, ચાલ. ફ્રીજમાં બધી બોટલો ખાલી પડી છે, ભરીને મૂકી દે ને બેટા. ના મમ્મી, મને પાણીના સીસા ભરવા નથી ગમતા, હું નહીં ભરું, તું ભરી નાખજે, હું જાઉં છું. મમ્મી, પપ્પા હારે વાત કરીને મારી માટે 5000 રૂપિયા લઈ લે ને. પણ તું એટલા બધા પૈસાનું કરીશ શું? અરે મમ્મી, કપડા નથી મારે, કે મારે નવા કપડા લેવા છે. તાર પપ્પા મને તો આપશે જ નહીં, તું પોતે જ માંગી લે ને એની પાસેથી. પપ્પા છે ને બરોબર કે છે મમ્મી, આ ઘરમાં છે ને તારી કોઈ વેલ્યુ જ નથી, કોઈ તારું સાંભળતું જ નથી, પપ્પા તારું નથી સાંભળતા.